શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલી એક પેટ ડોગ દુકાનમાં કામ કરતા કર્મચારી દ્વારા જ ચોરી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ દુકાનમાં કામ કરતો યુવાન મોબાઈલ ફોન અને આશરે 50,000 જેટલી રોકડ રકમ લઈ દુકાનમાંથી ફરાર થઈ ગયો હતો। દુકાન માલિકે સીસીટીવી ફૂટેજ ચકાસતા ચોરી કર્મચારી દ્વારા જ કરવામાં આવી હતી તે સ્પષ્ટ થયું। ત્યારબાદ દુકાન માલિકે તરત જ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી। હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી કર્મચારીની શોધખોળ ચાલી રહી છે। હતા સાહેબ એમને પછી આપણી અરજી લીધી। અરજીમાં અમે બધું લખાયું એમનું ગલ્લામાંથી 49,700 રૂપિયા હતા એટલે 50,000 તમે મૂળ રકમ સમજો અને જોડે જોડે 2 મોબાઈલ નાખી દીધા અંદર પછી ચોરી કરીને નાસી ગયો અને પછી આઈડેન્ટિફાઈ કર્યું છે કાઉન્ટરમાં હતા એટલે તમે જોઈ શકશો કે કેમેરામાં બધો જ પૈસા એને રાખીને ખીચામાં